નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે સમ્રાટ થ્રેશરમાં આવી ગયા છે અને તેમના એરંડા માટેના સ્પેશિયલ 2 મોડલ ની આજે વિડીયોની અંદર વાત કરીશું। આપણી સાથે જે કંપનીના ઓનર મનોજભાઈ જે આપણે અમુક માહિતી આપશે। નમસ્કાર ખેડૂત મિત્રો, આ છે ટાયરવાળું એરંડાનું મશીન જેનું વજન છે 1100 કિલો અને આ છે હાઇડ્રોલિક મશીન જેનું વજન છે 500 કિલો। હવે હાઇડ્રોલિક મશીનમાં અમે લોકોએ કાંધા સાઈડ એલિવેટર ગોઠવેલું છે। ગુજરાતની પહેલી કંપની છે કે જેણે હાઇડ્રોલિક મશીનમાં એલિવેટર ગોઠવી આપ્યું છે અને આ ટાયર મોડલમાં 2 ઓપ્શન અમે આપીએ છીએ। કોઈ ખેડૂતને એકલું કાંધા સાઈડનું એલિવેટર જોતું હોય તો પણ અમે આપીએ છીએ અને દાણા સાઈડનું એલિવેટર જોતું હોય તો પણ આપીએ છીએ અને બંને એલિવેટર સાથે જોતા હોય તો પણ અમે આપીએ છીએ। બરાબર છે। તો ખેડૂત મિત્રો, આપણે એક પ્રશ્ન નોટ કર્યા જેવો છે કે મનોજભાઈએ વજન કીધું એરંડાના મશીનમાં, આમાં 500 કિલો અને આમાં 1100 કિલો। તો આપણે જોઈએ કે એરંડાના મશીનમાં જો આટલો બધો વજન હોય તો મશીન કેટલું હેવી હશે। તો ચાલો આપણે મશીન વિશે સમજીએ આગળ। પહેલા આપણે શરૂઆત કરીએ ખેડૂત મિત્રો, તો અહીંયાથી તમે જોઈ શકો છો કે નીચે ઊભીને કોઈ પણ ટેબલ વગર આપણે તગારાથી અહીંયા ઓર કરી શકીએ છીએ। અને મનોજભાઈ, આ થ્રેશર કેટલાનું છે? આ 3 ફૂટના ગાળાનું હાઇડ્રોલિક મશીન છે। ઓકે, 3 ફૂટના ગાળાનું છે। બીજો એક આપણે પ્લસ પોઈન્ટ જોવા મળ્યો છે, અહીંયા ચારણાઓ છે હાઇડ્રોલિક મશીનમાં, તમે જોઈ શકો છો ડબલ જે મોટા થ્રેશરોમાં આવે એ ટાઈપના અહીંયા ડબલ પેડિસલ વાળા અને એના જે લટકણિયા હોય એ પણ હેવી આપવામાં આવેલા છે। અને આ સાફ્ટિંગો જે છે બ્લોવરની અને કટરની બંને સાફ્ટિંગો 40 mm ની આપવામાં આવેલી છે। અને મનોજભાઈ, બેરિંગ વિશે માહિતી આપો। બેરિંગ પણ એકદમ હેવી દેખાય છે આપણે। હા, બેરિંગ રોટરમાં, પંખામાં અને ચારણો હલાવવામાં બધી જ જગ્યાએ એક જ નંબરના 208 નંબરના બેરિંગ અમે લોકોએ વાપરેલા છે। બરાબર છે। અને જે જગ્યાએ થ્રેશરમાં ઘસારો આવે છે, દાખલા તરીકે આ ઉપરની પ્લેટો છે તો એ કેટલા mm ની છે આ ઘસારા વાળી જગ્યાઓમાં? આ બંદૂકિયામાં ઉપર અને નીચે બંને જગ્યાએ 3 mm ની પ્લેટ આપેલી। અહીંયાથી તમને જોઈ પણ શકો છો। અને આ ચારણાઓની જો વાત કરીએ તો ગમે એટલો ઓર થાય તો પણ સારી રીતે રિઝલ્ટ મળી શકે એના માટે ચારણા પોળા અને લાંબા આપેલા છે। અને આ નાના ચારણાઓની જો વાત કરીએ તો એરંડામાં એક ચારણાથી હાલે છે। કોઈ ખેડૂત મિત્રોને કોઈ અન્ય પાક ક્લીન કરવા છે તો એના માટે ડબલ જારી એટલે કે ડબલ ચારણા ચડાવવાનું પણ ઓપ્શન આપેલું છે। અને અહીંયાથી તમે જે છે કોઈ પણ પાક ક્લીન કરવો હોય તો અહીંયાથી ઓર કરવા માટેનું બારીનું ઓપ્શન આપેલું છે, જેમાંથી તમે કોઈ પણ પાક ક્લીન કરી શકો છો। હવે એરંડી નાના મોટી હોય ને કદાચ કટર જારી બદલવાની થાય તો ખેડૂતને 1 જ મિનિટ 2 મિનિટની અંદર બદલી જાય એ ટાઈપના અહીંયા બંને આ લોક તમે ઊંચા કરો એટલે આખો ડ્રમ ઊંચો થઈ જાય અને સીધી તમારે અંદર કટર જારી ઓલી કાઢી લેવાની અને બીજી કટર જારી સીધી ડાયરેક્ટ અંદર મૂકીને પાછા આ લોક દઈ દેવાના। આટલી જ વારમાં તમારે એમાં કટર જારી બદલી જાય છે। હવે જો વાત કરીએ તો કે ભાઈ આજુબાજુમાં માણસો કામ કરતા હોય એની સેફટી માટે ખાસ કરીને તમે જોઈ શકો છો કવર એવી રીતે આપેલું છે કે કોઈ પણ જગ્યાએ પુલી કે પટ્ટા દેખાતા નથી, કારણ કે થ્રેશરની હાઈટ હોય નીચી આ થ્રેશરની, તો અહીંયા કોઈ પણ જગ્યાએ અકસ્માત ના થાય એના માટે ફૂલ સેફટી કવર આપેલા છે। હવે વાત કરીએ ખેડૂત મિત્રો તો ટાયર વાળું એરંડીનું થ્રેશર મોડલ। હવે આ મોડલનો મનોજભાઈ ઓર કેટલા ફૂટનો છે? આમાં 2.5 ફૂટની કટર સાઈઝ આવશે। ઓકે, હવે આ મોડલની અંદર પણ મનોજભાઈએ કીધું એમ સાદું મોડલ છે આપણે સામે। સિંગલ એલિવેટર આમાં મળી જાય, ડબલ એલિવેટર પણ મળી જાય। હવે આની જો વાત કરીએ તો આપણા જે મોટા થ્રેશરો હોય એના જેવો જે જોઈન્ટ આપેલો છે, એટલે એક ખડાથી બીજા ખડે જવામાં આપણે ખેડૂતને આ ચોકડી જે છે કાઢવી નથી પડતી। ખાસ કરીને આ મોડલ છે ભાઈ નજીકથી બતાવજો, 5 પટ્ટા સાથે આપેલું છે એટલે કે ડબલ શાફ્ટિંગ આવેલું છે। અને એરંડાના થ્રેશરમાં સૌ પ્રથમ વખત મારા અંદાજે કદાચ લોડ વ્હીલ હશે કે જેના માટે ટ્રેક્ટરને લોડ ઓછો પડે। અને અહીંયા ભાઈ બતાવજો પાછળ હેવી ગિયરબોક્સ મૂકવામાં આવેલું છે ચારણા માટે। હવે જો વાત કરીએ તો આમાં પણ તમે જોઈ શકો છો ચારણા માટે અહીંયા ડબલ બેરિંગ આપેલા છે અને લટકણિયા જે આ હોય એ પણ 1/2 ઇંચ એકદમ હેવી જાડા છે। અને બેરિંગોની જો વાત કરીએ તો મનોજભાઈ આ થ્રેશરમાં પણ કઈ ટાઈપના તમે તમામ બેરિંગ વાપરો છો એ બતાવો ખેડૂત મિત્રોને। આમાં મેઇન રોટરમાં 14 નંબરના બેરિંગ છે અને પંખામાં 10 નંબરના બેરિંગ છે। જે મેઇન રોટરમાં પાઇપ વાપરવામાં આવી છે એ 3 ઇંચ જાડી છે
અને પંખામાં જે શાફ્ટીન વાપરવામાં આવી છે એ 2 ઇંચ જાડી છે. બરાબર. અને ટાયરની જો વાત કરીએ તો MRF કંપનીના ટાયર મળી જશે અને 2 ઇંચ હેવી ધરો મળી જશે. પ્લસ પોઈન્ટ આ મશીનમાં એક એ છે કે કટર જારી તમારે એરંડા મુજબ ઉપર નીચે કરવી હોય તો આ બારીથી તમે અહીંયા બોલથી તમે ઉપર નીચે કરી શકો છો અને ચાલુ થ્રેશરમાં પણ કરી શકો છો. તમારે અંદરના પાટાના જે બોલ હોય એને ખોલવાની જરૂર નથી. આ આસાન તરીકો છે અને ખૂબ ખેડૂતને સહેલું પડે એવી સિસ્ટમ આપેલી છે અહીંયા. હવે ખાસ કરીને વાત કરીએ કે જે ઘસારો વધારે આવતા હોય એવા પાર્ટ, તો આ જે છે બ્લોવર, આમાં બારનું પતરું આ આપણે દેખાય એ 2 mm ને આની અંદર એક બીજું પતરું લગાડેલું છે એ 3 mm, ટોટલ 5 mm વાપરેલું છે. અને જે જગ્યાએ ઘસારો આવે છે, જે જગ્યાએ ગોળાઈ પડે છે એ જગ્યાએ બધી જ રીતે ડબલ પતરા બ્લોવરમાં વાપરેલા છે. પંખાની વાત કરીએ તો ભાઈ નજીકથી બતાવજો. પંખાના પાખિયા 6 આપેલા છે. રેગ્યુલર મશીનમાં 4 જ આવે છે. આનો ફાયદો એ થાય કે હવા પૂરેપૂરી ફેંકી શકે, એટલે આપણે ટ્રેક્ટર ઓછા RPM ઉપર પણ જે છે હવાનું RPM આપણે પૂરેપૂરા મળી રહે અને ટ્રેક્ટરમાં રેસ ઓછો રાખીએ તો પણ આપણે સારું રિઝલ્ટ મળી શકે. ચારણાઓની જો વાત કરીએ તો 4 ફૂટ લાંબા અને 2.5 ફૂટ પહોળા આપેલા છે અને સાઈડના ટુકડા ચારણા હોય એ પણ તમે જોઈ શકો છો. તમને વધારે પહોળાઈ જોવા મળતી હશે, જેની પહોળાઈ 16 ઇંચ રાખવામાં આવેલી છે. અને અહીંયા પણ ઓલા થ્રેશરની જેમ જ કોઈ પાક તમારે ક્લીન કરવો હોય તો અહીંયા જારી ચડાવી શકો, ડબલ જારી કરી શકો, એના માટે ઓપ્શન પણ આપેલો છે. હવે આપણે નીચે જે ધૂળ અને ઝીણી રજો તૂટતી હોય, નીકળતી હોય, એના માટે ડાયરેક્ટ તગારું ભરાઈ જાય એ માટે પણ અહીંયા સુપડી આપેલી છે. તમે જોઈ શકો છો કે આ સુપડીમાં જ બધો જે માલ નીચે પડે છે. આખો નીચે આપણે જે ફેલાઈને ઢગલો થઈ જતો હોય આપણું ખડું પૂરું થાય ત્યારે, એવું ન થઈ શકે એના માટે એક સુપડીનું પણ સારામાં સારી વસ્તુ છે. અને હવાના સેટિંગ કરવા માટે અહીંયા હેન્ડલ આપેલા છે. તમારે જે મુજબની હવા વધઘટ કરવી હોય એ મુજબ પડદા અંદરના ઉપર નીચે કરી શકો છો અને અહીંયાથી બારીઓથી પણ તમે વધઘટ કરી શકો છો. સાઈડમાં પણ પડદા આપેલા છે કે હવા વધારે કરવી હોય તો નીચે ઉતારી શકો છો, ઓછી કરવી હોય તો ઉપર કરી શકો છો. હવે જો અહીંયા વાત કરીએ કટર જારીની, તો આમાં પણ કટર જારી માટે અહીંયા લોક આપેલા છે. તમે લોક ખોલીને ડાયરેક્ટ કટર જારી જે છે એ બદલવા માટે લોક ખોલીને ઉપર નીચે કરી શકો છો. ખાસ જે અંદર એરંડાના પટ્ટા આવે, એરંડા ફોલાવવા માટેના, ભાઈ અંદરથી બતાવજો, જે હેવી 5 mm ની પ્લેટમાંથી બનાવેલા છે, જેની પણ મજબૂતાઈ સારામાં સારી છે, તમે જોઈ શકો છો. અને ઓરવા માટે અહીંયા તમે નીચે ઊભીને જ ઓરી શકો છો, કોઈ પણ ટેબલની જરૂર રહેતી નથી. તો ખેડૂત મિત્રો, આ રીતે હતા સમ્રાટ થ્રેશરના એરંડાના મોડલ. મનોજભાઈને આપણે પૂછીશું કે આ બંને મોડેલમાં સબસિડી મળે છે? હા, બંને મોડેલ સબસિડી માન્ય છે. આમાં 68,000 થી 80,000 સુધીની સબસિડી મળે છે અને આમાં 80,000 થી 1 લાખ સુધીની સબસિડી મળે છે. બરાબર છે. કંપનીનો એડ્રેસ મનોજભાઈ આપી દો. કંપની છે ઊંઝા સિદ્ધપુરની વચ્ચે, બ્રાહ્મણવાડા ગામની બાજુમાં, જિલ્લો મહેસાણા, ગુજરાત. અને મિત્રો, સમ્રાટ થ્રેશરનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પેજ છે અને યુટ્યુબમાં ચેનલ છે, જેને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેમાં તમને સમ્રાટના નવા ખેત ઓજારના વિડીયો જોવા મળતા રહેશે. તો ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે તમને કંપનીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે.